આપી શકાય નહીં. એ વાસનાઓને નહીં વાપરવા દેતી. વાસના વપરાય છે. હા, વાસના જતી રહે એટલે બધી પરમાત્મા સત્તા ખુલ્લી રહે. એ સત્તા વપરાશે. વાસના જ્ઞાની પુરુષમાં કોઈ વાસના હોય નહીં. આખા જગત ની લક્ષ્મી એમને આપે પામે. આખા જગત ની લક્ષ્મી આપે. આખા જગત ની વિષયો દેખાડે. જાત જાતના દેવ દેવીઓ દેવીઓ બધું વિષય નો વિચાર ના હોય. શું કહ્યું? વિષય નો વિચાર જ હોય. વિચાર ના હોય એટલે પછી રહ્યું કયું? જેનો વિચાર ના આવે, લક્ષ્મી નો વિચાર ના હોય, વિષય નો વિચાર ના હોય, એ લક્ષ્મી ની ભીખ ના હોય, વિષય ની ભીખ ના હોય, જ્યાં માન ની ભીખ ના હોય, કીર્તિ ની ભીખ ના હોય. જય સચિદાનંદ. ડેરા બાંધવાની ભીખ ના, કોઈ સંસારી ભીખ નથી. તેને આ પદ પ્રાપ્ત થાય છે. એ થવું કેવી રીતે? જે રસ્તે હું થયો છું, તે અનંત અવતારના બાથોડિયાથી મને આ રસ્તો મળ્યો. શું મળ્યું? બાથોડિયા રસ્તો મળ્યો. રસ્તા પછી જે રસ્તે હું થયો છું એ રસ્તો હું તમને જ દેખાડી દઉં છું. સરળ રસ્તો. શું કહ્યું? પછી તમારે થવાનું ક્યાં રહ્યું? અરે બધા કહે છે કે અમારે આ મોક્ષમાં જવું છે, તો મને કહે તમે દેખાડો, આપ તે રસ્તે અમે ચાલીએ. આ તમે કયા યુગના માણસો છો? કે અમે કલયુગના માણસો છીએ. સતયુગના માણસ ને દેખાડે એવું કર્યા કરીએ. કેવું? તમે સમજો ને? દ્વાપરનો કર્યા કરે, રેતાનો થોડું ઘણું કાચું કરીને પણ છેવટે પાર લાવે. પણ આ કલયુગ તો મનમાં હોય આ વાત, વાણીમાં બોલે જુદું, વર્તનમાં કરે જુદું. એવું આપને લાગે છે? એક જવાબદારી મારે સોંપાય નહીં તમને. એટલે પછી મારે શું કેવું પડશે કે ભાઈ તમારે કશું કરવાનું નહીં, મારે બધું કરવાનું. તમે મોક્ષમાં બેહો. કરવાનું મારે. હા, તમે મોક્ષમાં બેહો. આ લિફ્ટ માર્ગ છે, તમે લિફ્ટમાં બેસી જાઓ. ફક્ત તમારી આજ્ઞા છે કે બહાર હાથ બાદ કાઢશો, બહાર હાથ બાદ કાઢીને બેસજો, નિરાંતે આનંદથી બેસો. મોક્ષમાં જઈ રહી છે અને મોક્ષનો તમને અનુભવ થયા પછી લીફમાં બેસી શકશો. એમને બેહાય ને, તમને અનુભવ થવો છે ને કે આપણે કઈક મુક્ત થયા છીએ, ભાન થયું છે. જય સચ્ચિદાનંદ. નમો વિતરાગાય. એટલે આપણી પાસે સામાન તો બધા બહુ છે, એમને મત પડ્યો છે, નિધન છે બધું. શું અનંત પ્રકારનું ધ્યાન છે. બધા સર્વસ્વ માલ પડ્યો છે, બધા ઢંકાયેલો પડ્યો છે. આવરેજ છે, એ આવરે તમે કાઢી નાખીએ આવરે, અને તમારો માલ તમને આપીએ. એમાં અમારો શું ઉપકાર? અમે તો નિમિત્ત કહેવાય, ખાલી નિમિત્ત. અમે કરતા ના હોય. કરતાથી તો કર્મ બંધાય. ભગવાન કરતા નથી. હા, જો ભગવાન જો કરતા હતા ને બનાવનાર, તો એમને કર્મ બંધાતા. ખબર ને? ભગવાનના યોજક પણ નથી. શું છે? ભગવાન યોજક કોઈ નથી. યોજના કરી માટે જવાબદાર. ભગવાન નિમિત્ત છે. શું છે? આ સંસાર નિમિત્ત છે. આ જગત કરતા વગર થયું છે. કેવું છે? કોઈએ બનાવ્યું જ નથી આ જગત. God has not created this world at all. Only scientific circumstantial evidence છે.